નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગની સત્તાધીશોની ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળ્યો છે, જેમાં છેલ્લા 3 વર્ષથી પાર્કિંગ પોલિસી મંજૂર હોવા છતાં નથી થઈ રહ્યો તેનો અમલ. શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગની સત્તાધીશોની ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળ્યો છે. છેલ્લા 3 વર્ષથી પાર્કિંગ પોલિસી મંજૂર હોવા છતાં તેનો અમલ નથી થઈ રહ્યો. શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના 4 દરવાજા ઉપર વિવિધ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા છે, જેમાં વિવિધ જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ ઊભું કરવા તંત્રની વિચારણા બાદ ફાઇલ અભરાઈ પર મૂકી દેવામાં આવી છે. સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે. કોર્પોરેશનના સત્તાધીશોની વિકાસમાં માત્ર બ્રિજ દેખાઈ રહ્યા છે. બ્રિજની નીચે પણ પાર્કિંગ પોલિસીનો થઈ શકે છે અમલ, જેમાં છેલ્લા 3 વર્ષથી પાર્કિંગ પોલિસી મંજૂર થઈ છે. શહેરમાં વસ્તી મુજબ કારની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, તો ટ્રાફિક સિગ્નલની પણ પોલિસી યોગ્ય નથી, તેમ અમીબેન રાવતે જણાવ્યું છે. પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક મેનેજમેન્ટને ગંભીરતાથી લેવામાં જ નથી આવ્યો. બરોડામાં પ્રોપર પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી, એ હું ઓન રેકોર્ડ કહી શકું છું, કારણ કે જે રીતના દર 10 મિનિટે વિવિધ રૂટ પર બસ મળવી જોઈએ તો અડધો કલાકે બી મળતી નથી. અને કોઈ જગ્યાએ ડાયરેક્ટ સર્ક્યુલર રૂટ તો છે જ નહીં. કોઈને બી ક્યાં બી જવું હોય, મારે સપોઝ અહીંથી સમા જવું હોય તો પહેલાં સ્ટેશન જવું પડે ને પછી સમા જવું પડે, એટલે જે 5 મિનિટમાં ડિસ્ટન્સ કવર થાય એ ડિસ્ટન્સ કવર કરવા મારે 40 મિનિટ સ્પેન્ડ કરવી પડે. તો એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો કોઈ મતલબ નથી સરતો, અને અલ્ટિમેટલી લોકોએ પ્રાઇવેટ વ્હીકલ વાપરવું પડે છે, એ મજબૂરી બની ગઈ છે. ત્યારે કોર્પોરેશને સૌ પ્રથમ તો પબ્લિક ટ્રાન્સપોર્ટને ઇમ્પોર્ટન્સ આપવી પડશે. ટ્રાફિક મેનેજમેન્ટ, સિગ્નલ મેનેજમેન્ટ, ઓન રોડ પાર્કિંગ, આ તમામ વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે. પણ ક્યાંક મને કોર્પોરેશન આ તમામમાંથી પોતાનો હાથ નીકાળી દઈ અને ફક્ત ભ્રષ્ટાચારી બ્રિજો બનાવે છે એવું દેખાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.